નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આપણી મગફળીનો પાક એટલે આપણું સોનું. પણ દર વર્ષ આપણને એક જ ચિંતા હોય છે કે ખર્ચા વધતા જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે. આપણે મોંઘા ખાતરો નાખીએ છીએ, છતાં મગફળી જોઈએ એવી બેસતી નથી. પણ જો હું તમને એમ કહું કે કુદરતી રીતે આપણી જમીનની અંદર જ એક એવો જાદુઈ મિત્ર આપ્યો છે, જે તમારા ખાતરનો ખર્ચો અડધો કરી નાખશે અને મગફળીનો ઉતારો બમણો કરી દેશે. આજે આપણે વાત કરીશું મેક્સિવા કંપનીનું જીવિકા માઇક્રોરજા વિશે સંપૂર્ણ માહિતી લેવાના છીએ, જે મગફળીના પાક માટે વરદાન સાબિત થઈ છે. આ વિડીયો આખો જોજો, કારણ કે આજે હું તમને દેશી ભાષામાં સમજાવીશ કે આ મેક્સિવા કંપનીનું જીવિકા માઇક્રોરજા શું છે, તે મગફળીમાં શું જાદુ કરે છે અને કેવી રીતે કામ કરે છે. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, સૌ પહેલાં તો એ સમજીએ કે આ મેક્સિવા કંપનીનું જીવિકા માઇક્રોરજા વળી શું કામ કરે છે. ઘણા ખેડૂતોને લાગશે કે આ કોઈ ઝેરી કેમિકલવાળી દવા હશે, તો ના ખેડૂત ભાઈ, જીવિકા માઇક્રોરજા કોઈ કેમિકલ નથી. આ એક પ્રકારની મિત્ર ફૂગ છે. માઇક્રોરજા મગફળીના મૂળ પાસે રહે છે, મગફળી એને ખાવાનું આપે છે અને આના બદલામાં મગફળીને પોષક તત્વો અને પાણી પૂરું પાડે છે. આને વિજ્ઞાનની ભાષામાં સહજીવન કહેવાય, પણ આપણી ભાષામાં આને ખેડૂતનો મિત્ર કહેવાય. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ મેક્સિવા કંપનીના જીવિકા માઇક્રોરજાની ફાયદાની. આપણો પહેલો ફાયદો અને સૌથી મોટો ફાયદો હોય તો એ છે પોષક તત્વોનું જબરદસ્ત શોષણ. ખેડૂત ભાઈઓ, આપણે જમીનમાં ડીએપી કે બીજા ખાતરો નાખીએ છીએ, પણ તમને ખબર છે કે મગફળીના મૂળ બહુ જ ટૂંકા હોય છે, એટલે જમીનમાં દૂર પડેલું ખાતર મૂળ સુધી પહોંચી શકતું નથી અને ખાતર એમનું એમ જ પડ્યું રહેતું હોય છે. અહીંયા કામ આવે છે આપણો ભાઈબંધ મેક્સિવા કંપનીનું જીવિકા માઇક્રોરજા. આ ફૂગ જમીનની અંદર બહુ જ પાતળા તંતુઓ બનાવે છે. આ તંતુઓ જમીનમાં બહુ ઊંડે અને દૂર દૂર સુધી ફેલાઈ જાય છે. મગફળીને સૌથી વધુ શેની જરૂર હોય છે? ફોસ્ફરસની. ફોસ્ફરસ મગફળીના વિકાસ અને દોડવા બેસવા માટે બહુ જ જરૂરી છે. મેક્સિવા કંપનીનું જીવિકા માઇક્રોરજા આ જીવના તંતુઓ જમીનના ખૂણે ખૂણેથી ફોસ્ફરસ, ઝિંક અને બીજા સૂક્ષ્મ પોષક તત્વોને ખેંચીને મગફળીના મૂળને લાવીને આપે છે. એટલે કે તમે જે ખાતર નાખ્યું છે એનો એક એક દાણો મગફળીના છોડને મળે છે. ખાસ ખેડૂત મિત્રો, મેક્સિવા કંપનીનું જીવિકા માઇક્રોરજા હાઈ ક્વોલિટી અને પાવરફુલ હોય છે. બજારમાં મળતા સામાન્ય માઇક્રોરજા કરતાં મેક્સિવા જીવિકા માઇક્રોરજા 5 થી 6 ગણી વધારે પાવરફુલ હોય છે. બજારમાં સામાન્ય રીતે 1200 આઈપી પ્રતિ ગ્રામવાળા માઇક્રોરજા મળે છે, જ્યારે મેક્સિવા કંપનીનું જીવિકા માઇક્રોરજામાં 6000 આઈપી પ્રતિ ગ્રામ હોય છે. આના કારણે તે જમીનમાં બહુ જ સરસ અને શક્તિશાળી રીતે કામ કરે છે. ખાસ કરીને મેક્સિવા કંપનીનું જીવિકા માઇક્રોરજા સ્પેશિયલ પ્રજાતિ. આમાં વપરાયેલી ફૂગની પ્રજાતિ ઉચ્ચ ગુણવત્તાની છે, જે છોડને મહત્તમ ફાયદો કરાવે છે. ખેડૂત મિત્રો, બીજો મોટો ફાયદો છે પાણીની કટોકટીમાં રક્ષણ. આપણા ગુજરાતમાં ક્યારેક વરસાદ ખેંચાય છે. જો તમે મેક્સિવા કંપનીનું જીવિકા માઇક્રોરજાનો ઉપયોગ કર્યો હશે તો તમારે ચિંતા કરવાની જરૂર પડશે નહીં, કારણ કે આ ફૂગના તંતુઓ જમીનમાં એટલા ઊંડે સુધી જાય છે જ્યાં મગફળીના મૂળ ક્યારેય પહોંચી શકતા નથી. ત્યાંથી પણ આ ભેજ અને પાણી શોધી લાવે છે અને છોડને સુકાવા દેતા નથી. દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ આ જીવિકા માઇક્રોરજા મગફળીને જીવતી અને લીલીછમ રાખવામાં ઢાલ બનીને ઊભી રહે છે. હવે ત્રીજો ફાયદો સાંભળો, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો. આપણી મગફળીમાં મૂંડા એટલે કે સફેદ ધૈણ, મૂળખાઈ અથવા જમીનજન્ય ફૂગના રોગો બહુ જ આવતા હોય છે. હવે જો તમે જીવિકા માઇક્રોરજાનો ઉપયોગ કર્યો હશે, માઇક્રોરજા શું કરે છે ખબર છે? એ મગફળીના મૂળની આજુબાજુ એક મજબૂત કિલ્લો એટલે કે સુરક્ષા કવચ બનાવી દે છે. આના કારણે જમીનમાં રહેલા નુકસાનકારક જીવાણુઓ અને રોગવાળી ફૂગ મગફળીના મૂળ પર હુમલો કરી શકતી નથી. છોડ અંદરથી જ એટલો મજબૂત બની જાય છે કે એની રોગ પ્રતિકારક શક્તિ વધી જતી હોય છે. આનો ચોથો ફાયદો, આપણી ધરતી માતાની તબિયતમાં સુધારો. આપણે કેમિકલ નાખીને જમીનને પથ્થર જેવી કડક બનાવી દીધી છે. માઇક્રોરજા જમીનના કણોને એકબીજા સાથે વ્યવસ્થિત બાંધે છે, જેનાથી જમીન પહોંચી અને છિદ્રાળુ બને છે.
જમીન પોચી થાય એટલે એમાં હવા અને પાણીની અવરજવર વધે અને જો જમીન પોચી હોય તો મગફળીના સૂયા પણ જમીનમાં સહેલાઈથી ઉતરે અને પોપટા પણ મોટા બેસે. પાંચમો ફાયદો એ થાય છે કે કોઈ પણ તણાવ સામે પ્રતિકાર. જો તમારી જમીન ક્ષારવાળી હોય અથવા પાણીમાં ખારાશ હોય અથવા જમીનમાં ભારે ધાતુઓનો ઝેર હોય તો આ મેક્સિવા કંપનીનું જીવિકા માઇકોરાજા એ ઝેરી અસરોને છોડ સુધી પહોંચવા દેતી નથી. એ પોતે જ ઝેર સહન કરી લેશે પણ છોડને નુકસાન થવા દેતી નથી. અને આ બધા ફાયદા ભેગા થાય એટલે છેલ્લે શું મળે છે? બમ્પર ઉત્પાદન અને વધુ નફો. મગફળી એ કઠોળ વર્ગનો પાક છે. એને નાઇટ્રોજનની પણ જરૂર હોય છે. મેક્સિવા કંપનીનું જીવિકા માઇકોરાજા જમીનમાંથી નાઇટ્રોજન લેવામાં પણ છોડને મદદ કરે છે. જ્યારે છોડને ટાઈમસર ફોસ્ફરસ, નાઇટ્રોજન, પાણી અને રક્ષણ બધું જ મળશે ત્યારે મગફળીના છોડનો વિકાસ જોરદાર થશે, ઝાડવું મોટું થશે, સૂયા વધુ બેસશે, પોપટા એકદમ ભરાવદાર થશે અને દાણો પણ મોટો અને તેલના ટકાવારીવાળો બેસશે. ખેડૂત મિત્રો, હવે તમને થશે કે આ મેક્સિવા કંપનીનું જીવિકા માઇકોરાજાનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો. બજારમાં આ પાવડર, દાણાદાર કે પ્રવાહી સ્વરૂપે મળે છે. મેક્સિવા કંપનીનું જીવિકા માઇકોરાજાના પ્રમાણની જો આપણે વાત કરીએ તો પ્રતિ એકરે 4 કિલો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તમે આને વાવણી વખતે ખાતરમાં મિક્સ કરીને આપી શકો છો અથવા પટ આપીને પણ વાવી શકો છો. જો પાક મોટો થઈ ગયો હોય તો પિયત સાથે અથવા રાસાયણિક ખાતરો સાથે મિક્સ કરીને પણ આપી શકો છો. એક વાતની ખાસ ગાંઠ બાંધી લેજો, આ એક જીવતી ફૂગ છે એટલે આની સાથે કોઈ પણ ફૂગનાશક દવા મિક્સ કરીને નાખવી નહીં. આ હંમેશા ખાતર અથવા દેશી સેન્દ્રિય ખાતરો સાથે જ આપવું. તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, ટૂંકમાં કહું તો મેક્સિવા કંપનીનું જીવિકા માઇકોરાજા એ આપણી મગફળી માટે એક એવો સસ્તો અને કુદરતી ઇલાજ છે જે જમીન સુધારશે, ખેતીનો ખર્ચ બચાવશે, રોગો ભગાડશે અને ઉત્પાદન વધારશે. ખેડૂત મિત્રો, જીવિકા માઇકોરાજા માત્ર મગફળીના પાકમાં જ નહીં પરંતુ કોઈ પણ પાકમાં વાપરી શકાય છે. જો ખેડૂત મિત્રો તમારે પણ જો આ મેક્સિવા કંપનીનું જીવિકા માઇકોરાજાની ખરીદી કરવી હોય તો તમે મેક્સિવા કંપનીના નજીકના ડીલરનો સંપર્ક કરી શકો છો અથવા સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને પણ ખરીદી કરી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય, આપણી દેશી ભાષામાં સમજાણી હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત ભાઈઓને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી એમને પણ ફાયદો થાય. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછજો. ફરી મળીશું આવા જ એક જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.